ફરસાણની દુકાન જેવી બે પ્રકારની સેવ. રેગ્યુલર એટલે કે મોળી સેવ અને તીખી એટલે કે મસાલા સેવ બનાવીશું. બે બહુ ટેસ્ટી ક્રિસ્પી. જો તમારી સેવ તેલ પી જતી હોય કે બરાબર ક્રિસ્પી ન થતી હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો. ફરસાણની દુકાન કરતાં પણ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ એવી તમે ઘરે જ બહુ સરળ રીતે બનાવી શકશો. તો સેવ છે આમ ક્રિસ્પી હશે પણ જ્યારે તમે એનો ચૂરો કરો તો એકદમ સોફ્ટ એવી બનવી જોઈએ અને બિલકુલ તેલ ના રહેવું જોઈએ. તો પહેલી જ વારમાં પરફેક્ટ એવી બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે સાથે ક્રિસ્પી પોચી એવી બે પ્રકારની સેવ. સાદી સેવ અને મસાલા એટલે કે તીખી સેવ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલાં આપણે મોળી સેવ બનાવી લઈશું. તો એનો લોટ બાંધવા માટે એક પ્લેટ લઈ લઈશું અને એમાં 3 રેગ્યુલર ચમચી ભરી તેલ લેશું અને એમાં આપણે 1/4 કપ જેટલું પાણી અને આપણે એને એકદમ ફેટીને મિક્સ કરવાનું છે. હલકું વ્હાઈટ મિશ્રણ તમને દેખાવા લાગે આ રીતે તો તમે મિક્સરમાં પણ ફેરવી શકો. આ રીતે ચમચીના મદદથી તમે ફેરવશો એટલે થોડી જ વારમાં આવું પાણી થઈ જશે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ચારણી મૂકી 2 કપ. તો મેઝરિંગ કપ મેં લીધો છે, બધું મેઝરિંગ કપથી મેં લીધું. તમે રેગ્યુલર કોઈ વાટકી કે કપના માપથી પણ લઈ શકો. ઝીણો ચણાનો લોટ 2 કપ જેટલો તમારે લેવાનો છે અને એને તમારે એકદમ સારી રીતે ચાળી લેવાનો છે. જો ગાય છાપ બેસન તમને મળી જાય તો એ જ લેવાનો છે. એ ન મળે તો ગમે તે બેસન તમે લઈ શકો. સારી રીતે ચાળવો પણ ખૂબ જ જરૂરી છે. 1 ચપટી હળદર અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરી બધું એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે 1/4 કપ મેં પાણી લીધું છે. તો એમાંથી થોડું બચશે, સોફ્ટ લોટ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને આ રીતે મસળતા જવાનો. અહીંયા 1/4 કપમાંથી પણ મેં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચાવ્યું છે અને પછી આ રીતે લોટને તમારે 3-4 મિનિટ જેવો મસળી લેવાનો છે. તો આ રીતે ચણાનો લોટ થોડો ચીકણો હોય એટલે ચીપકશે પણ તમારે એને થોડું હથેળીઓ પર તેલ લગાવી અને ખૂબ જ સારી રીતે મસળવાનો. આ રીતે સ્મૂધ એવો થઈ જવો જોઈએ. અહીંયા મેં આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવો થઈ ગયો ત્યાં સુધી મેં એને મસળ્યો. બસ હવે આપણે એનો લુવો રેડી કરી લઈશું અને લોટ રેડી. એ જ રીતે સાઈડમાં મેં મસાલા એટલે કે તીખી સેવનો પણ લોટ રેડી કરી લીધો છે. પણ પહેલાં આપણે મોળી સેવ મેં કેવી રીતે બનાવી એ આપણે પહેલાં જોઈ લઈશું. સેવ માટેનો સંચો લઈ લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું અને ઝીણી જે સેવની રીંગ હોય એ ફિટ કરી સંચો આ રીતે પેક કરી દઈશું અને લોટને આ રીતે આપણે સંચામાં ભરી દઈશું. બહુ કઠણ પણ લોટ નહીં રાખવાનો, એ પણ ધ્યાન રાખવાનું છે. આ માપથી તમે 300થી 350 ગ્રામ જેટલી સેવ બનાવી શકશો. તો આ રીતે સંચો આપણે આ રીતે બંધ કરી દઈશું અને મેં તેલ અહીંયા ગરમ કરી લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને આ રીતે ફેરવતા જઈ અને એક રાઉન્ડ તમારે આ રીતે સેવનો પાડવાનો. તો શરૂઆતમાં બબલ બહુ બધા હશે. 40 સેકન્ડ જેવું તમે તળશો એટલે બબલ ઓછા થઈ જશે. પછી પાછી તમારે સાઈડ ચેન્જ કરી 40 સેકન્ડ જેવું તળવાનું. તેલ એકદમ ગરમ હોય તો 40 સેકન્ડમાં તળાઈ જશે અને ધ્યાન રાખવાનું છે હાઈ ફ્લેમ અને બરાબર ગરમ તેલ હોય એમાં જ સેવ તમારી ક્રિસ્પી, સોફ્ટ અને તેલ બિલકુલ નહીં પીવે. તો આ રીતે તો ખાસ ધ્યાન રાખી તમારે બધી સેવ આ રીતે પાડી લેવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો કલર આવી ગયો અને સેવ બધી મેં તળીને રેડી કરી લીધી. હવે મસાલા સેવ એટલે કે તીખી સેવનો લોટ રેડી કરીશું. તો એક પ્લેટમાં આપણે આ રીતે ચારણી મૂકી અને 2 કપ ચણાનો લોટ, ઝીણો બેસન હોય એ જ લેવાનો. એમાં 1/4 કપ જેટલો ચોખાનો લોટ, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર, અડધી ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન ચાટ મસાલો
અને સાથે 1 ટીસ્પૂન જેટલો મેં ગરમ મસાલો ઉમેરી દીધો છે અને બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે ચાળી લેવાની છે. તો ઝીણો બેસન જ તમારે સેવ માટે લેવાનો. પોણી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, આપણે સંચળ અને ચાટ મસાલો ઉમેર્યો છે એટલે. અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ સેવમાં આપણે તેલનું મોણ પણ ઉમેરવાની જરૂર નથી. થોડું થોડું પાણી ઉમેરી અને હલકો સ્ટીફ હોય તો પહેલી સેવથી આનો લોટ એકદમ અલગ રીતે આપણે બાંધીશું. હલકો આપણે એને કઠણ જ રાખીશું. ચોખાનો લોટ ઉમેર્યો છે એટલા માટે હલકો આ ચીકણો પણ નહીં થાય અને કઠણ આવો રહેશે. તો લગભગ મેં અહીંયા અડધો કપથી થોડું ઓછું પાણી વાપરી અને આવો સોફ્ટ લોટ રેડી કરી લીધો છે. તેલથી એને પણ મેં થોડો મસળી લીધો. હવે પાછું આપણે સેવ તમારે જાડી પાતળી જેવી બનાવવી હોય એ રીતે રિંગ ફિટ કરી લેવાની. તેલથી સંચાને ગ્રીસ કરી લેવાનો અને આ રીતે તમારે મિશ્રણ સંચામાં ભરી દેવાનું. આ રીતે ભરાઈ જાય એટલે આપણે એને પેક કરી દઈશું. અને ઓલરેડી તેલ આપણું ગરમ જ હતું એટલે અહીંયા મેં પહેલાં 2 લોટ બાંધી લીધા એકસાથે અને પછી તમારે તેલ બહુ વધારે પડતું ગરમ ન કરવું પડે એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 2 લોટ એકસાથે બાંધી લેવાના અને પછી સેવ તમારે બધી એકસાથે તળી લેવાની. અહીંયા પણ 1 મિનિટ જેવું તમારે તળવાનું. આ સેવ ઓલરેડી હલકી લાલ જેવો કલર જ આવશે. આપણે એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે એટલા માટે. તો આ રીતે 1થી 1.5 રાઉન્ડ ફેરવવાનો. અહીંયા 40થી 50 સેકન્ડ જેવું એક સાઈડથી તળી સાઈડ ચેન્જ કરવાનું. પાછું 40થી 50 સેકન્ડ જેવું તળવાનું. ગેસની ફ્લેમ અહીંયા પણ હાઈ જ રાખવાની છે અને એને કિચન પેપર પર કાઢી લઈશું. એ જ રીતે આપણે બધી જ સેવ તળી અને રેડી કરી લઈશું. કિચન પેપર પર કાઢી હલકી ઠંડી થવા દેશું અને પછી ઠંડી થાય એટલે એનો ચૂરો કરી અને કોઈ પણ ડબ્બામાં ભરી દેવાનું. લાંબી સેવ જોવે તો આખા આ રીતે રહે એ રીતે કોઈ ફ્લેટ ડબ્બામાં પણ ભરી શકો. પછી જ્યારે પણ સેવ મમરા બનાવવા હોય, સેવ ટમેટાનું શાક બનાવવું હોય કે કોઈ પણ ગુજરાતી ફરસાણ જેમ કે સેવ ખમણી હોય, સેવ ખમણ હોય કે સેવ ઉસળ હોય તો આ સેવ તમે વાપરી શકો. સેવ મમરા મસાલા બનાવો તો મસાલા સેવ પણ કોઈ પણ શાકમાં બહુ ટેસ્ટી એવી લાગે છે. તો આ રીતે માત્ર એકવારની મહેનત અને મહિના સુધી તમે સ્ટોર કરી શકો એવી પરફેક્ટ સેવ બને છે. 350 ગ્રામ જેટલી સેવ બની છે અને આ સેવ બહુ ક્રિસ્પી, બિલકુલ તેલ ના રહે એવી બની છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.